શુક્રવારે 12 કલાકમાં 193 તાલુકામાં વરસાદ. સતત ત્રીજા દિવસે જૂનાગઢના મેંદરડામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. 13 ઇંચ વરસાદ ખાબક્યા બાદ 2 દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે. શુક્રવારે પણ મેંદરડા શહેર અને આસપાસના ગામડાઓમાં સવારથી ઝાપટા પડ્યા. ઝીંઝુડા, નાજાપુર સહિતના ગામડાઓમાં વરસાદ પડતા હવે ખેડૂતને રડવાનો વારો આવ્યો છે. મગફળી, સોયાબીન સહિતના પાકને નુકસાન જવાની ભીતિ છે. આ દ્રશ્યો આણંદ શહેરના છે. ભારે બફારા બાદ આણંદમાં મેઘ સવારી આવી પહોંચી હતી. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો, જેથી રોડ પાણી થયા તો લોકોને ગરમીમાંથી રાહત મળી. રોડ પર પગ ડૂબી જાય એટલા પાણી ભરાયા. અરવલ્લીના ધનસુરામાં ગાજવીજ સાથે વરસાદ પડતા ધનસુરા પાણી થઈ ગયું. જવાહર બજાર સહિતના વિસ્તારમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ. પાણી ભરાતા લોકો પરેશાન થયા તો નગરના ઐતિહાસિક અમૃત સરોવરમાં વરસાદી નીર જોવા મળ્યા. કચ્છની દરિયાઈ પટ્ટી વિસ્તારમાં પણ વરસાદે જમાવટ કરી હતી. પશ્ચિમ કચ્છના માંડવી, મુન્દ્રા, અબડાસા, મુન્દ્રાના જરપરા, નાની ખાખર, સમધોધા સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. આખો દિવસ ઝાપટા વરસતા રહેતા લોકોને ઠંડકનો અહેસાસ થયો. આ તરફ વરસાદને કારણે અબડાસા નખત્રાણાને જોડતો માર્ગ બંધ થયો. પુલનું ડાયવર્ઝન તૂટતા માર્ગ બંધ થયો. કોટડા બીટા વચ્ચેનો માર્ગ બંધ થતા ગામ લોકોને મોટો ચકરાવો ખાવાનો વારો આવ્યો. આ તરફ રાજકોટ શહેરમાં પણ વાદળછાયા વાતાવરણ સાથે ધીમી ધારે વરસાદ વરસ્યો. સવારથી ઝાપટા સ્વરૂપે વરસાદ પડ્યો. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઝાપટા સ્વરૂપે વરસાદ વરસતા શહેર માર્ગે પાણી જોવા મળ્યા. વાપીમાં વરસાદને કારણે થોડા સમયમાં જ રસ્તાઓ પાણી થઈ ગયા તો વાપીની સાથે વલસાડ, ધરમપુર, કપરાડા, પારડી અને ઉમરગામમાં તાલુકામાં પણ છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદની આગાહી વચ્ચે ગીર સોમનાથનો દરિયો ગાંડોતૂર બન્યો, જેથી વેરાવળ બંદર પર ફરી 3 નંબરનું સિગ્નલ લગાવાયું. દરિયાકાંઠે ભારે વરસાદ અને પવનની શક્યતાને ધ્યાને રાખી 3 નંબરનું સિગ્નલ લગાવાયું. હવામાન વિભાગે દરિયાકાંઠે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી. પવન દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ દિશામાં ફૂંકાશે અને દરિયામાં ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે. આ તરફ ભાવનગરમાં પણ શુક્રવારે વરસાદે રમઝટ બોલાવી. અલંગ, ત્રાપજ, તણસા સહિતના પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો. પવન સાથે વરસાદ પડતા રસ્તાઓ પર પાણી જોવા મળ્યું હતું. અનેક જગ્યાએ પાણી વહેતા થયા, જેથી ગરમી અને બફારામાંથી લોકોને રાહત મળી. તો વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આજે ટ્રાફિક જામના દ્રશ્યો વરસાદના કારણે પણ સર્જાયા. ખરાબ હાઈવે અને ખાડાને કારણે અવારનવાર ટ્રાફિક જામ સર્જાય છે. જોકે આજે બગવાડાથી લઈ વાપી સુધી 4 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો. હાઈવેની બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી. હાઈવે જામના આકાશી દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા. આમ કલાકો સુધી હાઈવે જામ રહેતા અસંખ્ય વાહન ચાલકો આ જામમાં ફસાયા. ચોમાસાની શરૂઆતથી જ હાઈવેની ખરાબ હાલતને કારણે અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. જોકે આજે પણ ખાડાઓને કારણે હાઈવે જામ થઈ ગયો હતો. આથી કલાકો સુધી વાહન ચાલકોએ પરેશાનીનો સામનો ભર વરસાદમાં કરવો પડ્યો હતો.